ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે ફરી એક વખત મહદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા ભેગા થયા છીએ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે કયો સબ્જેક્ટ શીખીશું? સ્ટાન્ડર્ડ 4th ની અંદર સબ્જેક્ટ ઇંગ્લિશ શીખીશું. કયો સબ્જેક્ટ શીખીશું સ્ટુડન્ટ્સ? સબ્જેક્ટ ઇંગ્લિશ. ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર આપણે શું શીખીશું? કોણ કહેશે મને? આજે આપણે છે ઇંગ્લિશની અંદર રિવિઝન સ્ટાર્ટ કરી રહ્યા છીએ. અત્યારે હું તમને છે એ વિદ્યાર્થી મિત્રો આમનામ રિવિઝન કરાવું છું. પછી આપણે પેપર સ્ટાઇલ મુજબ રિવિઝન કરીશું. આપણે FA3ની એક્ઝામ આવી ગઈ છે ને 1 તારીખે, 1 તારીખે 1 જાન્યુઆરીના. તો આપણે અત્યારે આમનામ રિવિઝન કરીશું અને પછી છે એ પેપર સ્ટાઇલ મુજબ પણ રિવિઝન કરીશું. તો અત્યારે આપણે રિવિઝનની અંદર શું સ્ટાર્ટ કર્યું છે? શેનું રિવિઝન શરૂ કરી રહ્યા છીએ? રિવિઝન અ માઉસ ગર્લ. આપણે હોલી ફેથનું લેસન નંબર 4 હતું ને, એનું રિવિઝન છે એ અત્યારે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો એની અંદર અત્યારે આપણે છે એ શું શીખવાનું છે? તો કે ટ્રુ ફોલ્સ, બ્લેન્ક્સ, એકવચનનું બહુવચન, ક્વેશ્ચન આન્સર, એ બધાનું રિવિઝન છે એ કરવાનું છે. પણ એ તમારે છે અત્યારે મારી સાથે સાથે રફ બુકની અંદર રિવિઝન લખવાનું છે. તો રેડી બધા? ચાલો બધા રેડી થઈ જાઓ. વેરી ગુડ. ત્યાં આગળ આજની તારીખ લખો. સબ્જેક્ટ ઇંગ્લિશ, રિવિઝન અ માઉસ ગર્લ. એમાં ક્વેશ્ચન 1 કરીને લખો સ્ટુડન્ટ્સ. Put a right or a wrong against each sentence. શું કીધું છે? સાચા વાક્યની સામે સાચું અને ખોટા વાક્યની સામે ખોટું કરો. લખ્યું? તો એમાં પહેલું છે ડોગ્સ આર અફ્રેડ ઓફ ટાઈગર્સ. ડોગ્સ આર અફ્રેડ ઓફ ટાઈગર્સ. કૂતરો છે એ ટાઈગર્સથી બીવે છે. તો એમાં શું કરવાનું છે? રાઈટ. સેકન્ડ છે ધ ક્રો થ્રો ધ માઉસ ઓન અ હિલ. ધ ક્રો થ્રો ધ માઉસ ઓન અ હિલ. કાગડાના મોઢામાંથી કાગડાએ ઉંદરને એક હિલ એટલે કે પર્વત ઉપર ફેંક્યું. એના મોઢામાંથી થ્રો થયું એટલે કે પડી ગયું. તો રાઈટ કે રોંગ? રોંગ. એમાં શું આવશે? એ ક્યાં હતું? સાઈન્ટના કોટેજ પાસે એટલે કે એક સાધુની ઝૂંપડી પાસે પડ્યો હતો ઉંદર.
ત્રીજું છે The mouse girl wanted to marry the sun. The mouse girl wanted to marry the sun. માઉસ ગર્લને સૂર્ય સાથે લગ્ન કરવા હતા સ્ટુડન્ટ્સ. તમને સ્ટોરી યાદ છે ને? તો એમાં શું આવશે? રાઈટ કે રોંગ? એમાં આવશે સાચું. પછીનો ફોર્થ છે The saint granted all the desire of the mouse girl. The saint granted all the desire of the mouse girl. Desire એટલે ઈચ્છાઓ. તો એક સાધુએ છે એ માઉસ ગર્લની બધી ઈચ્છા પૂરી કરી. તો એમાં આવશે યસ. લખાઈ ગયું સ્ટુડન્ટ્સ? નેક્સ્ટ ક્વેશ્ચન 2. Put in the blanks the plurals of the given words. Put in the blanks the plurals of the given words. Plurals એટલે શું થાય? એક વચનમાંથી બહુવચનમાં ફેરવવું. તો સ્ટુડન્ટ્સ, તમને લોકોને અહીંયા કાઉન્સ બ્રેકેટ્સની અંદર એક વર્ડ્સ આપેલો છે. MAN, CLOUD, STORY, CHILD, man, cloud, story, child, mouse. હવે આ બધા વર્ડ્સને છે ને તમારે અહીંયા બ્લેન્ક્સની અંદર બહુવચનના રૂપમાં મૂકવાના છે. તો આપણે એ જ જોવાનું છે કે બહુવચન કરતા સમયે એમાં ક્યાં ક્યાં ફેરફારો આવે છે. તો ફર્સ્ટ બ્લેન્ક શું છે? Many dash are not honest. Honest નહીં બોલાય પણ honest. H છે એ સાયલેન્ટમાં છે એટલે બોલાશે many dash are not honest. અહીંયા બ્રેકેટ્સમાં શું છે? men. તો મેનનું બહુવચન શું થશે? ME men. Many men are not honest. બધા માણસો સાચા હોતા નથી. એના પછીનું છે સેકન્ડ. ડાર્ક ડેશ કવર્ડ ધ સન. ડાર્ક ડેશ કવર્ડ ધ સન. એના પાછળ બ્રેકેટ્સમાં આપ્યું છે ક્લાઉડ. તો ક્લાઉડનું બહુવચન શું થશે? CLOUDS. clouds. Dark clouds cover the sun. કાળા વાદળાઓ છે એ સૂર્યને ઘેરી લે છે એટલે કે કવર કરી લે છે. Third blanks. There are 10 dash in this book. બ્રેકેટ્સની અંદર આપ્યું છે સ્ટોરી.
તો એનું બહુવચન શું થશે? There are 10 stories in the book. સ્ટોરીનું બહુવચન કેવી રીતે થયું જુઓ તો STORY ની જગ્યાએ લાગ્યું IES. STORIES stories. એના પછી છે I saw some dash playing in the park. બ્રેકેટ્સમાં આપ્યું છે child. તો ચાઇલ્ડનું બહુવચન શું થાય? children. ચાઇલ્ડનું children. I saw some children playing in the park. Child એટલે એક બાળક અને children એટલે એકથી વધારે બાળકો. Last, there are many dash in this old house. Mouse. માઉસનું બહુવચન શું થાય છે સ્ટુડન્ટ્સ? જોજો ખાસ ધ્યાનથી. There are many mice in this old house. There are many mice. MICE. માઉસનું બહુવચન MICE. Mice in this old house. Okay students, લખી લ્યો. ઓકે, એના પછી નેક્સ્ટ choose words from the list and filling the blanks. શું કે છે ક્વેશ્ચન 3 ની અંદર? choose words from the list and filling the blanks. શું કે છે? તો કે ભાઈ તમને બ્રેકેટ્સની અંદર એક બોક્સની અંદર જો અહીંયા તમને બધા વર્ડ્સ આપેલા છે, એમાંથી આ બધી ખાલી જગ્યાની અંદર જે શબ્દ બંધ બેસતો હોય ત્યાં આગળ એ શબ્દ મૂકવાનો છે. તો અહીંયા પહેલું છે FEAR fear, બીજું છે PAIN pen, અહીંયા છે TURNED turned, પછી છે MARRIED married, અને પછી ANYTHING anything. સ્ટુડન્ટ્સ અહીંયા હું બોલું છું બ્લેન્ક્સ, એની અંદર પાછળ તમારે આ બધામાંથી જે બંધ બેસતો હોય ને એ વર્ડ્સ તમારે મને કહેવાનો છે. આ બધું આપણે એકવાર શીખી જ ગયા છીએ, આજે માત્ર આપણે રિવિઝન કરી રહ્યા છીએ. બરાબર છે? તેમાં ફર્સ્ટ બ્લેન્ક્સ છે ડુ યુ વોન્ટ ડેશ, ડુ યુ વોન્ટ એનીથિંગ, એના પછીનું
A brave man has no dash. A brave man has no fear. બહાદુર માણસ છે એ કોઈનાથી ડરતો નથી. ફિયર એટલે ડર અને બ્રેવ એટલે બહાદુર. થર્ડ બ્લેન્ક્સ છે The mouse was in great dash. એની અંદર શું આવશે સ્ટુડન્ટ્સ? Pain. P-A-I-N. The mouse was in great pain. Pain એટલે દુખાવો, દર્દ, પીડા. પછી છે the prince dash a beautiful princess. એમાં શું આવશે સ્ટુડન્ટ્સ? Very good, married. The prince married a beautiful princess. રાજકુમાર છે એ સુંદર રાજકુમારી સાથે લગ્ન કરે છે. અને લાસ્ટ હવે જે કયો વર્ડ્સ બાકી રહ્યો? turned. The saint dash the mouse into a girl. The saint turned the mouse into a girl. સાધુ છે એ ઉંદરને સ્ત્રી છોકરીના રૂપમાં ફેરવે છે. ચાલો લખી લ્યો. એના પછી ક્વેશ્ચન 4. Fill in the blanks with the correct question words. Fill in the blanks with the correct question words. એમાં બ્રેકેટ્સમાં કયા કયા વર્ડ્સ આપેલા છે? તો કે ભાઈ when, where, why, who, how. When, where, why, who અને how. આમાંથી સાચા ક્વેશ્ચન વર્ડ્સ છે, આની આગળ આપણે મૂકવાના છે. when એટલે કેટલા વાગે, where એટલે ક્યાં, why એટલે શું કામ, who એટલે કોણ અને how એટલે કેટલા. તો સ્ટુડન્ટ્સ હવે મેં તમને બધાના અર્થ પણ કહી દીધા અને આ પણ આપણે સૌથી પહેલા કરી ગયા છીએ. તો આજે તમને બધાને છે સરસ રીતે આવડતું જ હશે. ફર્સ્ટ બ્લેન્ક્સ છે ડેશ ઇઝ માય પેન. એમાં શું આવશે? વેર ઇઝ માય પેન, મારી પેન ક્યાં છે? Second, dash are you feeling now? એમાં આવશે
How are you feeling now? Third blank છે dash are you making noise? એમાં આવશે why are you making noise? પછી છે dash is standing at the door. એમાં આવશે who is standing at the door? અને last dash will this train reach Delhi? તો એમાં બંનેથી પ્રશ્નો પૂછાશે when and how will this train reach Delhi? અને when will this train reach Delhi? ઓકે, લખી લ્યો. Last question 5. Answer the following question. Answer the following question. પ્રશ્નોના ઉત્તર લખો. First question છે who carried away the mouse? Who carried away the mouse? ઉંદરને કોણ પકડીને લઈ જતું હતું? તેના આન્સરમાં લખો a crow carried away the mouse. A crow carried away the mouse. Second, where did the mouse fall? Second question, where did the mouse fall? ઉંદર ક્યાં આગળ પડે છે? Very good students. The mouse fell near the cottage of a kind saint. આન્સરમાં લખો the mouse fell near the cottage of a kind saint. ઉંદર છે એ સાધુની ઝૂંપડીની નજીક જઈને પડે છે. Third, did the saint change the mouse into a girl? Did the saint change the mouse into a girl?
સાધુએ છે એ ઉંદરને સ્ત્રીના રૂપમાં ફેરવી આન્સર લખો યસ. The saint changed the mouse into a girl. તમારે જવાબમાં જુઓ, બીજું કાંઈ જ નથી લખવાનું. Yes, the saint changed the mouse into a girl. Change ની જગ્યાએ changed ed લાગે. પછીનો ક્વેશ્ચન 4th. Did the girl want to marry the son? Did the girl want to marry the son? છોકરીને સૂર્ય સાથે લગ્ન કરવા હતા. આન્સર લખો યસ. The girl wanted to marry the son. Yes, the girl wanted to marry the son. અને લાસ્ટ 5th question. What did the mouse girl become in the end? What did the mouse girl become in the end? Mouse girl છેલ્લે શું બની ગઈ? તો આન્સર 5. At the end, the mouse girl became she mouse. Answer 5. At the end, the mouse girl became she mouse. તો સ્ટુડન્ટ્સ, આપણે આજે રિવિઝન કર્યું ધ માઉસ ગર્લ લેસનનું. ઓકે, તો તમારે બધાએ આ રિવિઝન અત્યારે તમે મારી સાથે એકવાર રફ બુકમાં લખ્યું. હજી તમારે 2 ટાઈમ રફ બુકની અંદર લખવાનું છે, ખાસ કરીને ક્વેશ્ચન આન્સર. બધી જ વસ્તુ હજી તમારે 2 ટાઈમ ઇન રફ બુક. ઓકે, થેન્ક યુ. Stay home, stay safe. Goodbye.